આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં ફૂલો તો હોય જ છે, બરાબર ને? બગીચામાં, ઘરમાં, કોઈ પણ સારા પ્રસંગમાં. પણ શું ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે આટલા સુંદર ફૂલોનો અસલી હેતુ શું હશે? આટલી બધી સુંદરતા પાછળનું સાચું કારણ શું છે? આજે આપણે સાથે મળીને ફૂલોની આ અદ્ભુત દુનિયામાં એક સફર કરવાના છીએ અને એના જ રહસ્યોને જાણવાના છીએ. જુઓ, હજારો વર્ષોથી આપણો અને ફૂલોનો એક અતૂટ સંબંધ રહ્યો છે. આપણે એનો ઉપયોગ શણગાર માટે કરીએ છીએ, આપણી લાગણીઓ વ્યક્ત કરવા માટે કરીએ છીએ, અરે પૂજાપાઠથી લઈને દવાઓ અને ક્યારેક તો ખાવામાં પણ. એમ કહી શકાય કે ફૂલો આપણા જીવન અને સંસ્કૃતિમાં એકદમ વણાઈ ગયા છે. પણ એક મિનિટ, શું ફૂલોનો હેતુ ફક્ત આપણને ખુશ કરવાનો જ છે? કે પછી એમની આ જે મનમોહક સુંદરતા છે એની પાછળ કોઈ ગંભીર વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? કારણ કે પ્રકૃતિમાં કંઈ પણ કારણ વગર નથી હોતું. તો ચાલો એ જ કારણને શોધી કાઢીએ. અને આ સવાલનો જવાબ આપણને ક્યાં મળશે? બીજે ક્યાંય નહીં, ખુદ ફૂલની રચનામાં જ. એટલે હવે આપણે એક એવી સફર પર નીકળીશું જે આપણને ફૂલની ઠેઠ અંદર લઈ જશે અને એના દરેક ભાગ સાથે આપણી ઓળખાણ કરાવશે. તો આ રહ્યો આપણી સફરનો નકશો. એક સામાન્ય ફૂલને જુઓ ને તો એ 4 મુખ્ય ભાગો એટલે કે ચક્રોમાં વહેંચાયેલું હોય છે. આ બધા જ ભાગો એક આધાર પર ગોઠવાયેલા હોય છે, જેને પુષ્પાસન કહેવાય છે. આપણે બહારથી અંદર તરફ જઈએ તો આ 4 ચક્રો છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આપણી સફરની શરૂઆત કરીએ બહારના 2 ચક્રોથી. આ છે સહાયક ચક્રો, ખબર છે? એ સીધા પ્રજનનમાં ભાગ નથી લેતા, પણ એમના વગર પ્રજનન શક્ય પણ નથી. મતલબ કે એ એકદમ પરફેક્ટ સપોર્ટ ટીમની જેમ કામ કરે છે. સૌથી બહારનું લીલા રંગનું વજ્રચક્ર, એને તમે ફૂલનું બોડીગાર્ડ સમજી લો. જ્યારે ફૂલ કળી હોય ત્યારે એનું રક્ષણ કરવાનું કામ આ વજ્રચક્રનું છે. અને એની અંદર છે દલચક્ર, એટલે કે આપણી સૌની મનપસંદ રંગબેરંગી પાંખડીઓ. આ છે ફૂલના માર્કેટિંગ મેનેજર. એનું કામ પોતાના રંગ અને સુગંધથી પરાગવાહકોને એટલે કે મધમાખી અને પતંગિયા જેવા ગ્રાહકોને આકર્ષવાનું છે. ઓકે, તો સપોર્ટ ટીમની વાત તો થઈ ગઈ. હવે આપણે ફૂલના હાર્ટમાં જઈએ છીએ, જ્યાં આખી ફિલ્મના મુખ્ય હીરો અને હિરોઈન એટલે કે પ્રજનન અંગો આવેલા છે. આ છે ફૂલના સૌથી આવશ્યક ચક્રો. આ છે પુંકેસર ચક્ર, એટલે કે ફૂલનો નર ભાગ. એની રચના બહુ સિમ્પલ છે: એક લાંબો તંતુ અને એની ઉપર પરાગાશય. આ પરાગાશય એક નાનકડી ફેક્ટરી જેવું છે, જે લાખોની સંખ્યામાં પરાગરજ એટલે કે નરજન્યો તૈયાર થાય છે. અને હવે ફૂલના એકદમ સેન્ટરમાં, સૌથી સુરક્ષિત જગ્યાએ આવેલો છે સ્ત્રીકેસર ચક્ર. આ છે માદા પ્રજનન ભાગ. એના 3 મુખ્ય પાર્ટ્સ છે. સૌથી ઉપર પરાગાસન, જે પરાગરજ માટે લેન્ડિંગ પેડ જેવું કામ કરે છે. પછી પરાગવાહિની, જે એક ટનલ જેવી છે. અને છેલ્લે નીચે છે અંડાશય, જ્યાં માદા જન્યુ એટલે કે અંડકોષ રહેલા છે. જો, અહીં આપણે નર અને માદા ભાગો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એક તરફ છે પરાગરજ બનાવતું પુંકેસર ચક્ર અને બીજી તરફ છે અંડકોને સાચવીને બેઠેલું સ્ત્રીકેસર ચક્ર. ભલે બંનેની રચના અને કામ અલગ અલગ હોય, પણ એમનો હેતુ તો એક જ છે: નવી પેઢીનું સર્જન કરવું. સારું, તો આપણે ફૂલના બધા ભાગોને તો ઓળખી લીધા, પણ ફલનની જે મુખ્ય ઘટના છે એ બને એ પહેલાં પડદા પાછળ ઘણી બધી તૈયારીઓ થતી હોય છે, અને આ તબક્કાને કહેવાય છે પૂર્વફલન. આવું નથી કે બસ ફૂલ ખીલી ગયું અને તરત જ પ્રજનન શરૂ થઈ જાય. ના, એવું નથી. એ પહેલાં છોડની અંદર અનેક જટિલ ફેરફારો થાય છે. આ એક લાંબી પ્રોસેસ છે, જેમાં હોર્મોન્સ અને બીજા ઘણા બધા રાસાયણિક સિગ્નલ્સ ભાગ ભજવે છે, જે પ્રજનન અંગોને ફલન માટે તૈયાર કરે છે. આ તૈયારીના મુખ્ય સ્ટેપ્સ જુઓ. સૌથી પહેલાં વિભેદન, એટલે કે છોડ નક્કી કરે છે કે હવે ફૂલ બનાવવાનો સમય થઈ ગયો છે. પછી વિકાસ, જેમાં કળી બને છે અને એમાંથી ફૂલ ખીલે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રીજો તબક્કો છે પરિપક્વન, જેમાં નર અને માદા ભાગો ફલન માટે સંપૂર્ણપણે મેચ્યોર થાય છે, એટલે કે તૈયાર થાય છે. આ આખા તબક્કાનો જે સાર છે એ આ એક વાક્યમાં આવી જાય છે: આટલી બધી મહેનત, આટલી બધી તૈયારીઓ, એ બધાનું અંતિમ લક્ષ્ય માત્ર એક જ છે: નર અને માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષોનું નિર્માણ કરવું. તો આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી આપણે શરૂઆત કરી હતી,
ફૂલનો રંગ, એની સુગંધ, એનો આકાર, આ બધું જ ખાલી આપણી આંખોને ગમે એના માટે નથી. આ બધું ઉત્ક્રાંતિ દ્વારા લાખો વર્ષોમાં તૈયાર થયેલી એક અત્યાધુનિક સ્ટ્રેટેજી છે, જેનો એકમાત્ર હેતુ સફળતાપૂર્વક પ્રજનન કરીને પોતાની જાતિને આગળ વધારવાનો છે. આ ખરેખર આપણને બતાવે છે કે ઉત્ક્રાંતિની શક્તિ કેટલી અદ્ભુત છે અને પ્રકૃતિની ડિઝાઇન કેટલી જટિલ અને સુંદર છે.